ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 2 દિવસીય ટેક્સ કોન્ક્લેવ 2026 નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ન્યાયમૂર્તિ પ્રણવભાઈ ત્રિવેદી તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર શ્રી સુશીલકુમાર મધુક ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। વધુમાં કમિશનર શ્રી વી નંદકુમાર પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500 થી વધુ સભ્યો જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કર સલાહકારો તથા ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ એસોસિએશનોના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનોએ તેમના સંબોધનમાં આવકવેરા અધિનિયમ તથા જીએસટી કાયદાની જટિલતાઓનું તલસ્પર્શી વિશ્લેષણ રજૂ કર્યું હતું। સાથે જ આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા એઆઈના ઉપયોગ અંગે યુવા વર્ગે કેવી રીતે સાવચેત રહેવું જોઈએ તે બાબતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। The whole idea of this conclave નોલેજ શેરિંગનો જે આઈડિયા છે કે જેમાં લોના બધા ડેવલપમેન્ટ હોય છે, ટેક્સેશન લોઝના ડેવલપમેન્ટ બધા અહીંયા લાર્જ નંબર ઓફ ઓડિયન્સ જોડે શેર કરતા હોઈએ છીએ। ઇન્ટરેક્ટિવ પ્રોસેસથી નોલેજ ઇન્ક્રીઝ થાય છે બધા પાર્ટિસિપન્ટ્સનું અને ધ હોલ આઈડિયા ઓફ પ્રોગ્રેસિંગ ઇન અ ઇકોનોમી વેર ટેક્સેશન લોઝ આર ચેન્જિંગ રેપિડલી એ બહુ જ અગત્યનું છે અને બધા ઓડિયન્સ માટે પણ આ ખાસું એનરિચિંગ એક્સપિરિયન્સ હોય છે। પૂર્વ પ્રમુખ ઓલ ગુજરાત ફેડરેશન અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન આજની ટેક્સ કોન્ક્લેવની 7મી શ્રેણી જેમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500 પાર્ટિસિપન્ટ્સની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। તેમજ વિદ્વાન તજજ્ઞો ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાંથી અત્રે ઉપસ્થિત રહી અને જ્ઞાનની ગંગા આજે પીરસવાના છે। આવો વર્ષમાં એક વખત ટેક્સ કોન્ક્લેવનું બંને એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે અને જે ઇન્કમ ટેક્સને લગતા જે તર્ક અને અર્થઘટનને લગતા પ્રશ્નો છે એનું સરળ સમજ આ ટેક્સ કોન્ક્લેવમાં આયોજન કરવામાં આવે છે। તેમજ રોજબરોજને લગતા વિવિધ પ્રશ્નો જેના નિરાકરણ માટે બ્રેન ટ્રસ્ટ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સનું પણ આયોજન કરવામાં આવે છે। આજના 7મી શ્રેણીમાં ઓનરેબલ જસ્ટિસ પ્રણવભાઈ ત્રિવેદી તેમજ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ મધુક સરના કરકમલોથી ખુલ્લો પાડી અને અભૂતપૂર્વક સફળતા પ્રાપ્ત કરી છે તેનો સમગ્ર શ્રેય ઓલ ગુજરાત ફેડરેશનના પ્રમુખશ્રી તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને તેની ટેક્સ કોન્ક્લેવની સમગ્ર ટીમને હું અભિવાદન આપું છું। આ સંસ્થા 1947થી ટેક્સેશનના પ્રોફેશનલ્સ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ અને ટેક્સેશન કન્સલ્ટન્ટ માટે કાર્યરત છે। ટેક્સ કોન્ક્લેવ એ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેડરેશનનો એક અલાયદો કન્સેપ્ટ છે। આજના જમાનામાં જ્યારે એઆઈ ખૂબ જ પાવરફુલ છે ત્યારે એઆઈનો હાથો અપનાવીને જે ટેક્સેશનના લો ખૂબ જ ચેન્જ થતા રહે છે એને સારી રીતે સાચી રીતે સમજવાનો ટેક્સ કોન્ક્લેવમાં અમે ટેક્સ પ્રોફેશનલ્સને મોકો આપીએ છીએ અને ખૂબ જ નજીવી કિંમતે અમે આ ભારતભરના ટેક્સ પ્રોફેશનલ્સને જોડે લાવી અને એમના જ્ઞાનનો જે લાભ છે એ ટેક્સ પ્રોફેશનલ્સને મળે એવું અમે મેક શ્યોર કરીએ છીએ।